મિત્રો, હાલમાં મારી ઉંમર 36 વર્ષની છે. હું એક પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, જ્યાંથી હું સારા પૈસા કમાઈ લેતો હતો. મારા પરિવારના સભ્યએ મારા માટે છોકરીને શોધ શરૂ કરી દીધી હતી અને તેઓ મારા માટે ખૂબ જ અમીર ઘરને નક્કી કરવામાં આવ્યું છે. થોડા દિવસ પછી હું તેને સુખી ઘરમાં લગ્ન કરું છું. બધી વિધિઓ પૂરી થયા પછી હું મારી પત્નીને મારા ઘરે લઈ આવી છું. મારી પત્ની મોટા પરિવારમાંથી આવે છે અને તેના બધા માતા પિતા મોટા હતા, પરંતુ મારી પત્ની મને ખૂબ જ પ્રેમ કરે છે, દરરોજ મારી સંભાળ રાખે છે અને મારી સાથે બધું જ કરે છે. પરંતુ તે ઈચ્છે છે કે તે ઘરે રહેવાને બદલે તેના ઘરમાં રહે છે. તેથી તે મને કહેતી, સાંભળો, મને અહીં ગમતું નથી, તેથી જો તમે ઈચ્છો તો મારા ઘરે આવો. અને તેણીએ મને ત્યાં જવાની જીદ કરવા લાગી અને તે મને ઈચ્છતી હતી કે હું જીવવા માગું છું. તેના ઘરે જમાઈ મને કહેશે, તું કામ પણ નથી કરતો, આ બધું સાંભળવા પડશે. પછી મેં વિચાર્યું કે તે એક શ્રીમંત પરિવારની દીકરી છે અને મને પણ આરામથી રહેવા મળશે. તેથી હું પણ મારા સાસરે રહેવા ગયો. હું ઊંચો અને થોડો એથ્લેટિક હતો, તેથી જ મારી પાસે શોલે હતી, જેના માટે મારા સાસરિયાના દરેક લોકો મારા માટે દીવાના હતા. મારી સાસુ પણ મને પસંદ કરતી હતી. માત્ર મારી સાસુ ઘરે એકલા રહેતા હતા, કારણ કે તેને એક પુત્ર છે જે પરણિતર છે અને તેની પત્ની સાથે બહાર રહેતો હતો. હવે અમે ત્રણ જ, હું, મારી પત્ની અને મારી સાસુ. મારી પત્ની તેની માતા સાથે આ ઘરમાં રહેવા લાગી. મને લાગતું હતું કે હું મારી સાસુને કારણે કદાચ મૃત્યુ પામે, પણ થોડા જ દિવસોમાં વાત સાવ વિપરીત થઈ જાય છે, કારણ કે મારી સાસુ મારા પર નજર કરવા લાગે છે. મને આ વાતની જાણ ત્યારે થઈ જ્યારે અમે ડાઇનિંગ ટેબલ પર જમતા હતા. જમતી વખતે તે બેસે છે, મારી સામે બેસતી અને મને પગ અડાડતી. આ સિવાય તે ઘણીવાર ગુપ્ત રીતે હાવભાવ કરતી હતી. શરૂઆતમાં મેં તેના પર વધુ ધ્યાન આપ્યું ન હતું, પણ એક દિવસ હું અને મારી સાસુ રૂમમાં બેઠા હતા, વાત કરી રહ્યા હતા. પછી તેણે મારી સાથે આ વિશે વાત કરવાનું શરૂ કર્યું. હું શરમાવા લાગ્યો અને મારી સાસુએ કહ્યું, જમાઈ, ક્યાં શું શરમાવા છો? હવે મને જુઓ, હું વર્ષોથી કેવી રીતે એકલી રહું છું. મારા પુત્ર અને પુત્રીના લગ્ન થઈ ગયા છે. દરેક પોતાની જરૂરિયાતો પૂરી કરે છે, પણ મારી જરૂરિયાતો કોઈને પડી નથી. હવે હું તેના માટે કોઈની પાસે જાઉં તો મેં કહ્યું, સાસુ, તમે મારી સાસુ છો અને તમે સંબંધોમાં મારી અમ્મી જાન જેવા છો. તો તેણે કહ્યું, હું તારી મમ્મીની જાન નહીં, પણ ખાલી જાન જેવી જ છું. તેની વાત સાંભળીને હું શરમંદ થઈ ગયો, તેથી ચાલી ગઈ અને હું પછી ત્યાંથી ચાલ્યો ગયો. પણ તે પછી જ્યારે પણ મારી સાસુ મારી પાસે આવતી ત્યારે તે એક જ વાત કહેતી. હવે હું પણ વિચારવા લાગ્યો, કારણ કે માણસ હોય છે કે ક્યાં સુધી કોઈની ટાળી શકે છે. એક દિવસ મારી પત્ની એક મિત્રના લગ્નમાં ગઈ હતી. તેણે મને પણ આવવા માટે કહ્યું, પણ પેટમાં દુખાવા હોવાથી મેં ના પાડી દીધી. તેણે ના પાડી કે બહાનું કાઢ્યું, કારણ કે તે રાત્રિનો કાર્યક્રમમાં જવાની હતી, તેથી તેણે બીજા દિવસે સાંજે ઘરે આવશે. તે દિવસે મારી સાસુએ કાર્યક્રમ બનાવ્યો અને ક્રિકેટ રમવાની તમામ તૈયારીઓ પણ પૂર્ણ કરી અને વિપક્ષ ટીમને ટ્રીટ પણ આપી. પછી મેં પિચના તમામ ઘાસ અને નીંદણ સાફ કર્યા, કારણ કે આ પિચ પર લાંબા સમય સુધી કોઈ મેચ રમાઈ ન હતી. સારી સફાઈના કારણે વિરોધ ટીમ એટલે કે મારી સાસુ અમ્મી જાન પણ ખૂબ જ આનંદ મળ્યો. તેને સારું લાગ્યું અને હું પણ ઘણો આનંદ લઈ રહ્યો હતો. પછી ટોસ થયો અને મેં બેટિંગ શરૂ કરી. મેં કોઈ પણ સુરક્ષા વિના પ્રથમ વારમાં ચોગ્ગો અને છગ્ગો ફટકાર આયા. મારી બેટિંગ જોઈને મારી સાસુ પણ ખૂબ જ ભાવુક થઈ ગયા, કારણ કે આટલા વર્ષ પછી દિલથી ખુશી મળે તો કોઈ કેવી રીતે ઇમોશન થઈ શકે. મિત્રો, 1 કલાક લાંબી મેચમાં હું વિજેતા બન્યો, પણ મારી સાસુ હારી ગયા. પણ તેની ખુશીની કોઈ સીમા ન રહી. બીજા દિવસે જ્યારે મારી પત્ની આવી
ત્યારે તેણે કહ્યું કે તમને લગ્નમાં ખૂબ જ મિસયુ કર્યા છે અને કહ્યું કે તમે ખબર છે કે કાલે મારા બર્થડે છે. મેં તેને ખુશીને ગળે લગાવીને પૂછ્યું કે તમે શું જોઈએ છે. તેણે કહ્યું ફક્ત તારી કંપની. મેં કહ્યું હું હંમેશા તારી સાથે જ છું. પછી બીજા દિવસે જ્યારે તૈયાર થઈ ત્યારે અમે તેને જન્મદિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવ્યો અને રાતે અમે બહાર ડિનર પણ કર્યું. મારા સાસુ પણ અમારી સાથે હતા અને અમે ત્યાંથી પાછા ફરવાના ઘણો સમય લાગ્યો. ત્યારબાદ અમે બધા સૂઈ ગયા. સવારે મારી પત્ની બજારમાં ગઈ હતી એટલે મારા સાસુએ ફોન કર્યો. મને તેને જોઈને તેણે પૂછ્યું મારી દીકરી ક્યાં છે. મેં કહ્યું કે તે બજારમાં ગઈ છે. તો તેણે કહ્યું કે હજી કેમ મેચ થવી જોઈએ. હું સમજ થયો. મિત્રો, તે દિવસની મેચ મારા જીવનની યાદગાર મેચ બની ગઈ હતી કારણ કે મેં આજ સુધી આવી મેચ ક્યારે રમી ન હતી. ગઈકાલની મેચ અજમાસમાં મેચ હતી. હવે મધર ઇન લો મારી બેટિંગથી આકર્ષિત થઈ ગઈ હતી. તેથી મને દર અઠવાડિયે મેચ રમવાનું કહેવા લાગી. મને પણ કોઈ વાંધો ન હતો કારણ કે હું પણ તેને ખૂબ જ પસંદ કરું છું. હવે મારી સાસુએ મારી સારી રીતે કાળજી લેવાનું શરૂ કરી દીધું હતું. મારી સાસુ આખો દિવસ મારા વખાણ કરતી રહેતી અને કહેતી કે ખાસ મને તમારા જેવું કોઈ મળ્યું હોત તો. મેં કહ્યું અરે હવે શું તકલીફ છે, હું તમારો જ છું. મેં કહ્યું હું અહીંથી ગયા પછી પણ તને સરખો સાથ આપીશ. હું દર મહિને તારી પાસે આવીશ. તેણે કહ્યું ઠીક છે. તો મારી પત્ની મને ક્યાં જવાનું કહેશે તેથી હું મારી પત્નીને થોડા દિવસ માટે ટ્રીપ પર લઈ જઉં છું અને ત્યાં તેને ખૂબ જ ખુશ છે અને ખુશ આનંદ કરે છે. તો થોડા દિવસ પછી જ્યારે તે પાછી આવે છે ત્યારે ફરીથી તે જ થવા લાગે છે. અત્યારે સુધી થયું જ છે. ધન્યવાદ.